નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના બાલવાટી વિભાગમાં આજરોજ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વેશભૂષા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો રામાયણના વિવિધ પાત્રો જેવા કે રામ, લક્ષ્મણ, જાનકી, સીતા, હનુમાનજી, શબરી જેવા પાત્રોના વેશ ધારણ કર્યા હતા. બાલવાટિકાના સુપરવાઇઝર કેતનાબેન પટેલે બાળકોને હિન્દુ ધર્મના મહાગ્રંથ રામાયણના વિવિધ પાત્રો વિશે વાત કરી બાળકોને વિસ્તૃત સમજૂતી આપી હતી. તદુપરાંત બાળકોએ ડોક્ટર, વકીલ, શિક્ષક, પોલીસ, સૈનિક, શાકભાજીવાળા, ઝાંસીની રાણી લક્ષ્મીબા વગેરે જેવા પાત્રોમાં પોતાની કાલીગલી ભાષામાં રજૂઆત કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ શ્રી રામ જય જય રામના મંત્રથી સંકુલને ભક્તિમય વાતાવરણમાં ફેરવી દીધું હતું. 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે બાળકો પોતાના ઘરે સુંદર રંગોળી પૂરે અને રાત્રે ઘરની બહાર દીવાઓ પ્રગટાવે, રોશની કરે, દિવાળી જેવો માહોલ કરે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાલવાટિકાની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.